સુરત જિલ્લામાં એક એવી પંચાયત આવેલી છે જ્યાં આખી પંચાયતનું સંચાલન માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે। સરપંચ ઉપસરપંચથી માંડીને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ મહિલાઓ છે। મહત્વનું છે કે 1000ની વસ્તી અને 2 ફળિયા ધરાવતા ગામમાં છેલ્લા 30 વર્ષથી ચૂંટણી થઈ નથી, તેમજ છેલ્લી 2 ટર્મથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ સમરસ થયું હતું અને જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ ન ઢળાય તેના માટે તમામ સીટો મહિલાઓને ફાળવી દીધી છે। અમારા ગામમાં છેલ્લા 30 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। અમારું ગામ સમરસ ગ્રામ પંચાયતની છે। અમારા ગ્રામ પંચાયતમાં સમરસ સરપંચ ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે। અમારા ગામના વિકાસની વાત કરીએ તો પાણી, ગટર અને રોડ રસ્તા સારા બનાવ્યા છે અને ગામમાં સીસીટીવી કેમેરા પર લગાવ્યા છે। છેલ્લા 3 વર્ષથી અલુરા ગામમાં હું ડેપ્યુટી સરપંચ તરીકે કામ બજાવું છું। છેલ્લા 30 વર્ષથી અલુરા ગામ અમારું સમરસ થાય છે। બધી 9 બોડીઓ બહેનોની છે। અમે દરેક કામ સર્વ બહેનો સાથે ભેગા મળીને વાતચીત કરીને બધું કામ પૂર્ણ કરીએ છીએ। ગામમાં વડીલો મોટા ભાઈઓ ભરતભાઈ છે, નિલેશભાઈ છે, બધાના સપોર્ટ સાથે ગામના દરેક કાર્યોમાં પૂર્ણ કરીએ છીએ। ઘરના કામ સાથે અમે પંચાયતનું હોય સારી રીતે કામકાજ પૂર્ણ કરીએ છીએ। કોઈ બી કામ હોય, કોઈની બી પ્રોબ્લેમ હોય તો અમે બધી બહેનો સાથે મળીને એ પ્રોબ્લેમનો સોલ્વ કરીએ છીએ। દરેક કામમાં બધી બહેનોનો સપોર્ટ સહકાર એક સાથે રહીને બધાની વાતને મગજમાં રાખીને એ કામ અમે પૂર્ણ કરીએ છીએ। ગામમાં કયા પ્રકારના વિકાસના કામો થયા છે? ખાસ ગામમાં ગટર લાઇનની યોજનાઓ થઈ, બ્લોક થયા, રોડના બ્લોક થયા, સીસીટીવી કેમેરાઓ થયા, પાણીની ટાંકીઓ થઈ। 3 વર્ષથી આ ગામનું કામ કરીએ છીએ અમે બહેનો ભેગી થઈને। રસ્તા અથવા ગટર બ્લોક, સીસીટીવી કેમેરા અથવા અમારા ગામની સુરક્ષા માટે સારું છે। અમે બધી બહેનો ભેગી મળીને કામ કરીએ છીએ। અમારે જે પહેલાં જે પડકારો જે રીતના હતા, કારણ કે જ્યારે અમે ચૂંટણી થતી હતી ને ત્યારે જે વેરભાવના થતી હતી ને તેના કરતાં પછી જે અમે ગામે આખા સમગ્ર ગામના અંદર વિચાર વિમર્શ કરીને જે ગ્રામ પંચાયત અમે સમરસ કરવાનું જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારા ગામના અંદર કોઈપણ દિવસ કોઈપણ પોલીસ કેસ છેલ્લા 10-15 વર્ષથી આ પોલીસ કેસ નથી થયો અને આ સમરસતાને કારણે અમારા ગામના અંદર વિકાસના દરેક કાર્યો થાય છે। સંસદ સભ્ય અને ધારાસભ્ય શ્રી હાલના અમારા પ્રફુલભાઈ પાનસુરિયા શ્રીના અમારું ગામ આપણે લાડકું છે। અમારી આ સમરસતાની તાકાત છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ઘરકામની સાથે ગ્રામ પંચાયતનું શાસન સંભાળતી મહિલાઓ સમાજની નવી દિશા ચીંધી રહી છે। આ મહિલા સશક્તિકરણની જ્યોતને સલામ। 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઓળખાય છે। તો વાત કરીએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગામે, જે ગામની અંદર ક્યારેય ચૂંટણી થવા પામી નથી। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગ્રામ પંચાયતની આ જે મકાન છે અને જે બેઠેલા છે ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચો છે। સમગ્ર ગ્રામ પંચાયત સમરસતા નામથી ઓળખાય છે અને છેલ્લા ઘણા વખતથી આ સમગ્ર ગ્રામ પંચાયતનું શાસન આ જે મહિલા સશક્તિકરણનું જે મોદી સાહેબે ઉદાહરણ આપ્યું હતું તે અંતર્ગત અહીં સમગ્ર છેલ્લા 30 વર્ષથી મહિલાઓ જ શાસન કરે છે। સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામ પંચાયતની બોડીની અંદર પણ તમામ સભ્યો પણ મહિલાઓ આ કામ કરે છે અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। તદુપરાંત જો વાત કરવામાં આવે ગામના વિકાસની, તો ગામના વિકાસની વાત કરીએ તો અલુરા ગ્રામ પંચાયત અંતર્ગત ગામની અંદર સ્વચ્છતામાં નંબર લઈ આવે છે એટલી ચોકસાઈ જોવા મળે છે। તેમજ સુરક્ષા માટે સીસીટીવી અને સફાઈ માટે બોક્સ ગટર અને રોડ રસ્તાને પેવર બ્લોકો પણ લખાવીને એક ગામને આગવી ઓળખ આ સમગ્ર ગ્રામ પંચાયતની મહિલાઓએ આ અલુરા ગ્રામ પંચાયતને એક આગવી ઓળખ આપી છે અને ખાસ કરીને 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે 8મી માર્ચ તરીકે ઓળખાય છે। તે દિવસે આ સમગ્ર મહિલાઓ પણ હજુ પણ આ ગામની અંદર સ્વચ્છતાની બાબતે ઉમદા ઉદાહરણ ચોક્કસપણે પૂરું પાડે એવા આ દ્રશ્યો કંઈ થઈ જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત।